અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર વિશ્વમાં 14મી જૂન વિશ્વ રક્તદાન દિવસ તરીકે ઉજવાય છે। આ દિવસ સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે। ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ રક્તદાનના ભાગરૂપે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું। રક્તદાન શિબિરમાં સ્વૈચ્છિક રક્તદાતાઓ અને અંકલેશ્વર તાલુકા આરોગ્ય વિભાગ તથા અર્બન હેલ્થ સેન્ટરના તબીબો સહિત કર્મચારીઓએ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન શિબિરમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મુનિરાબેન શુક્લા, અંકલેશ્વર તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા સહિત તબીબો અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ડૉક્ટર મુનિરા શુક્લા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત ભરૂચ। તારીખ 14/6/26 વિશ્વ રક્તદાન દિવસ 14મી જૂનના દિવસે આપણે ઉજવીએ છીએ। એ દિવસના ભાગરૂપે આજે મા શારદા હોલ અંકલેશ્વર ખાતે આપણે મોટા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે, જે કુમારપાલ રક્ત બેંકના સહયોગથી આનું આયોજન કરવામાં આવ્યું છે। આ કેમ્પમાં આજે આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ, તબીબીઓ અને કર્મચારીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધેલ છે। જે સ્વૈચ્છિક રક્તદાતાઓ છે એમણે પણ આ પ્રોગ્રામમાં ભાગ લઈ અને રક્તદાન કરેલ છે। સાથે આરોગ્ય સિવાયના બીજા ડિપાર્ટમેન્ટના લોકોએ પણ રક્તદાન કર્યું છે। સવારે 9 વાગ્યાથી આ પ્રોગ્રામ શરૂ થયો છે, જેમાં અત્યાર સુધી લગભગ 30 જેવા રક્તદાન થઈ ગયા છે। આશા છે કે આપણે 50ની ઉપર પણ રક્તદાન કરી દઈશું।